પીએમના બંદોબસ્તમાંથી સુરત પરત ફરતા સમયે પોલીસ કોન્સ્ટેબલનું અજાણ્યા વાહનની ટક્કરે મોત. કાકરાપારમાં પીએમના બંદોબસ્તમાંથી સુરત પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત નીપજ્યું. બાઇક લઈને આવી રહેલા કોન્સ્ટેબલને અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેથી સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જેથી સિવિલ હોસ્પિટલમાં ગાર્ડ ઓફ ઓનર આપી મૃતદેહ રવાના કરવામાં આવ્યો હતો. મૃતક પરિવારમાં એકનો એક દીકરો હતો. મારું નામ અર્જુનભાઈ ઈશ્વરભાઈ ચૌધરી. ક્યાં રહેવાનું? મારું તો હું અહીંયા ડિંડોલી જ રહું છું ને, રિટાયર જમાદાર છું. મારો ભાઈનો છોકરો છે. એ કંઈ બંદોબસ્તમાં ગયેલો કાકડાપાર, ત્યાંથી પરત આવતા અકસ્માત કંઈ થયો એટલું જાણવા મળ્યું છે. મને બીજું કંઈ ખબર નથી. કેટલી ઉંમર હતી? ઉંમર 29. કઈ રીતે અકસ્માત એવું કંઈ જાણકારી કરી? જાણકારી કંઈ નથી. જાણકારી હું તો અહીંયા સુરત જ રહું છું. એ ખબર પડી એટલે આવ્યા અહીંયા. કઈ જગ્યા ઉપર પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતા? એ અહીંયા હેડક્વાર્ટર ફરજ બજાવતા હતા. ત્યાંથી બંદોબસ્તમાં ગયેલા ત્યાંથી પરિવારમાં એના મા બાપ છે ને બેન છે. તમે શું થાવ? એનો મોટા પપ્પા થાઉં.